જય સ્વામિનારાયણ. SGIS ઓનલાઈન ટીચિંગ સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે 16મું પાઠ પુતલિકા પરીક્ષા જે આપણે અડધો ભણી ગયા હતા ત્યાંથી આગળ ભણીએ પહેલા જે ભણેલા છીએ એ જ વસ્તુનું રિપીટેશન, ત્યારબાદ કન્ટિન્યુટી જળવાઈ રહે એટલા માટે આગળનો ત્રીજા પેસેજથી શરૂ કરશું. એકવાર કોઈ એક રાજાની સભામાં કોઈ એક વિદેશી વણિક આવ્યો. તેની પાસે લાકડાની બનેલી સુંદર કલાત્મક આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગથી સમાન 3 પૂતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત થયેલા તે વણિકે તે પૂતળીઓ રાજાને બતાવી. રાજાએ પોતાના કમળ સમાન હાથમાં લઈને તેને જોઈ. કલાત્મક તે પૂતળીઓએ રાજાનું મન હરી લીધું. રાજાએ તે વણિકની પ્રશંસા કરી અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરી. રાજાને પ્રસન્ન થયેલા જોઈને તે વણિકે તે પૂતળીઓને ખરીદવા માટે પ્રાર્થના કરી. ત્યારે રાજાએ વણિકને તેઓનું મૂલ્ય પૂછ્યું. ત્યારે વણિકે કહ્યું, 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકનું માત્ર 1 રૂપિયો છે, બીજીનું માત્ર 1000 રૂપિયા છે અને ત્રીજી એક પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા નક્કી થયેલું છે. રાજાએ આશ્ચર્યપૂર્વક વણિકને કહ્યું, હે વણિક, એક સમાન પૂતળીઓનું મૂલ્ય કેમ આમ જુદું જુદું છે? આટલું થયું હતું. અહીંથી આગળ વણિકવદત, વણિકે કહ્યું, અહીનૃપ, હે રાજા, ભવત રાજસભાયામ, તમારી રાજસભામાં બહવ વિદ્વાંસ, ઘણા બધા વિદ્વાન, વિચક્ષણા પુરુષાહા, બુદ્ધિશાળી પુરુષો, વિરાજંતે એટલે શોભે છે. હે રાજા, તમારી રાજસભામાં અહીં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો શોભે છે. તે એતાહ પુતલિકા પરીક્ષ્ય, તે આ પુતળીઓની પરીક્ષા કરીને તાસામ મૂલ્ય ભેદમ, તેના મૂલ્યનું ભેદ, ચ તસ્ય કારણમ, તેનું કારણ, વિજ્ઞાપયિતુમ, જાણવા માટે અર્હતિ, સમર્થ છે. તેઓ આ પૂતળીની પરીક્ષા કરીને તેના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે સમર્થ છે. અત આથી તાન એવ, તેઓને જ, રાજસભાસદોને એ તદ પૃચ્છતું, આ પૂછો. આથી તે રાજસભાસદોને જ તમે આ પૂછો. આખો ફકરો થયો. વણિકે કહ્યું, હે રાજા, તમારી રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજમાન છે અથવા શોભે છે. તેઓ આ પૂતળીની પરીક્ષા કરીને તેઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે સમર્થ છે. આથી આપ તે રાજસભાસદોને જ તે પૂછો. નૃપ ઉપસ્થિતેન રાજસભાસદેભ્ય, રાજાએ ઉપસ્થિત રાજસભાસદોને પુતલિકાના મૂલ્યમ, પૂતળીઓનું મૂલ્ય, ચતત્ર કારણમ, અને તેનું કારણ, વિજ્ઞાપિતુમ, જણાવવા માટે નિવેદિતવાન, કહ્યું. રાજાએ ઉપસ્થિત રાજસભાસદોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે નિવેદન કર્યું અથવા કહ્યું. નૃપસ્ય નિવેદન અનુસારંતમ, રાજાના નિવેદનને અનુસરતા બહવો વિચક્ષણા, ઘણા બુદ્ધિશાળીઓએ સમાગત્ય આવીને પુતલિકાના મૂલ્ય ભેદમ, પુતળીઓનો મૂલ્યનો ભેદ, ચતત્ર કારણમ જ્ઞાતુમ, અને તેનું કારણ જ્ઞાતુમ, જાણવા માટે પ્રયત્ન કૃતવન, પ્રયત્ન કર્યો. રાજાના આજ્ઞા અથવા નિવેદનને અનુસરીને ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓનો મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો.
પરંતુ કોઅપી તત્ર સફલો ના ભવત, પરંતુ કોઅપી એટલે કોઈ પણ સફલો ના ભવત સફળ થયું નહીં, પરંતુ તેમાંથી કોઈ સફળ થયું નહીં. તતો પછી અસો નૃપ, તે રાજાએ તત્કાર્યમ, તે કાર્ય મંત્રીને સમર્પિતવાન, મંત્રીને એટલે મંત્રીને સમર્પિતવાન એટલે સોંપ્યું. પછી તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપ્યું. ચતુર્મંત્રી ઉસ્થાય, ચતુર્મંત્રીએ ઊભા થઈને દિનત્રય અનંતરમ 3 દિવસમાં અહમ હું એતદ વિજ્ઞાય આ જાણીને ભવતે નિવેદિષ્યામી તમને જણાવીશ ઇતિન રૂપાય આમ રાજાને સવિનયમ અકથ્યત વિનયપૂર્વક કહ્યું. ચતુર્મંત્રીએ ઊભા થઈને 3 દિવસમાં હું આ જાણીને તમને જણાવીશ એમ રાજાને વિનયપૂર્વક કહ્યું. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા, રાજાએ તથાસ્તુ, તથાસ્તુ એટલે તેમજ થાવો, ઇતિ કથયિત્વા એમ કહીને રાજસભા વિસર્જિતવાન, રાજસભાનું વિસર્જન કર્યું. રાજાએ તેમજ થાવો એમ કહીને રાજસભાનું વિસર્જન કર્યું. તકલિયા આખો ફકરો થયો. રાજાએ ઉપસ્થિત રાજસભાસદોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે કહ્યું. રાજાના નિવેદનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં કોઈ પણ સફળ થયું નહીં. ત્યારે તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપ્યું. ચતુર્મંત્રીએ ઊભા થઈને 3 દિવસમાં હું આ જાણીને તમને જણાવીશ એમ રાજાને વિનયપૂર્વક કહ્યું. રાજાએ તેમજ થાવો એમ કહીને રાજસભાનું વિસર્જન કર્યું. હવે આમાંથી ફકરો, આમાંથી પ્રશ્ન આપણને આ રીતે પૂછાય. નૃપ સભાયામ કીદ્રસા પુરુષાહ વિરાજન્તે, રાજાની સભામાં કેવા લોકો બિરાજમાન હતા અથવા શોભતા હતા? તો આપણે લખવાનું રાજસભાયામ બહવ વિદ્વાંસ વિચક્ષણા પુરુષા વિરાજન્તે. નૃપતિ કમ પૂતલિકાયામ મૂલ્યમ ચ કારણમ વિજ્ઞાપિતુમ નિવેદિતવાન, રાજાએ કોને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને કારણ જણાવવા માટે કહ્યું? કોને કહ્યું? તો આપણે લખવાનું ઉપસ્થિતેભ્ય રાજસભાસદેભ્ય, રાજસભા સદસ્યભ્ય. તો એ જવાબ આવે. પછીનો પ્રશ્ન આવે, નૃપ તત્કાર્ય કસ્મૈ સમર્પિતવાન, નૃપ તત્કાર્યમ કસ્મૈ સમર્પિતવાન, રાજાએ તે કાર્ય કોને સોંપ્યું? તો આપણે લખવાનું નૃપ તત્કાર્યમ મંત્રીને સમર્પિતવાન. ચતુર્મંત્રી સવિનયેન કિમ અકથ્યત, તો આપણે લખવાનું ચતુર્મંત્રી સવિનયમ નૃપાય અકથ્યત દિનત્રયમ અનંતરમ અહમ એતત વિજ્ઞાય ભવદે નિવેદિષ્યામિ ઇતિ. રાજા કિમ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન, તો આપણે લખવાનું નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન. રાજાએ રાજસભા સદમાં બેઠેલા તો બધાને કીધું, ભાઈ જો આ વણિક કે છે કે તમે બહુ બુદ્ધિશાળી છો, વિદ્વાન છો, તો તમે આનું મૂલ્ય કહો. તરત જ પ્રધાનો મંત્રીઓ બધા ઊભા થયા અને જઈને માંડ્યા પૂતળીઓને જોવા. પૂતળીઓને જોવા લાગ્યા.
કોઈ સફળ થયું નહીં. અંતે તે કાર્ય રાજાએ મંત્રીને સોંપ્યું. મંત્રીએ કીધું 3 દિવસમાં હું આ જાણીને તમને જણાવીશ એમ વિનયપૂર્વક કહ્યું. આગળનો પેસેજ. મંત્રી તાહા પુતલિકા સ્વીકૃત્ય, મંત્રી તે પુત્રીઓને લઈને ગૃહમ આગચ્છતી ઘરે આવ્યો. મંત્રી તે પુત્રીઓને લઈને ઘરે આવ્યો. ગૃહમ આગત્ય, જો બરાબર સમજો, ઘરે આવીને પરિશ્રાંતો અપી, પરિશ્રાંત એટલે ખૂબ થાકેલો હોવા છતાં પણ, બુભુક્ષિતો અપી, ભૂખ્યો હોવા છતાં પણ, પરિશ્રમમ બુભુક્ષામ ઉપેક્ષ્ય, થાક અને ભૂખની અપેક્ષા રાખ્યા વગર, ઉપેક્ષા રાખીને અથવા અપેક્ષા રાખ્યા વગર, સર્વાણી દિન દૈન્યાની કાર્યાણી, બધા જ દૈનિક કાર્યોને પરિત્યજ્ય છોડીને, તાહા પુતલિકા તે પુતળીઓને, સૂક્ષ્મેક્ષિકયા સૂક્ષ્મ રીતે, પરીક્ષતે પરીક્ષા કરવા લાગ્યો. ઘરે આવીને ખૂબ થાકેલો હોવા છતાં, ખૂબ ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખની ઉપેક્ષા રાખ્યા વગર, અપેક્ષા રાખ્યા વગર, ઉપેક્ષા કરીને બધા દિન દૈનિક કાર્યો એને છોડી દીધા અને પુત્રીઓને એકદમ સૂક્ષ્મ રીતે પરીક્ષા કરવા લાગ્યો. અહીંયા પણ એક મોરલ છે કે કોઈ પણ કામ આપણને સોંપવામાં આવ્યું હોય તો પેલા એ કરી લેવાય. મંત્રીએ એવી વિચાર્યું હોત કે હજી તો 3 દી પડ્યા, કાલ જોઈ લેવું, પરમદી જોઈ લેવું, આપણે તેના પછીના દિવસે દેવાની છે ને, એમ નહીં. પણ તરત જ એણે ઘરે આવ્યો, થાકેલો પાકેલો હતો, ભૂખ્યો હતો, છતાં પણ ભૂખ થાકની અપેક્ષા રાખ્યા વગર દૈનિક કાર્યો પણ છોડી દીધા કે પછી ખાઈ લઈશ, પહેલા હું આની પરીક્ષા કરું. એમ આપણને કોઈ કામ સોંપવામાં આવ્યું હોય, ભણવાનું છે, હોમવર્ક છે, કંઈ પાકું કરવાનું કીધું હોય તો પેલા ઈ કાર્ય કરાય. બરાબર? આ પાઠનો મારા તરફથી એક બેસ્ટ તમને મોરલ ઉપદેશ છે. તતઃ પછી સપુતલિકાયામ, તેણે પુતળીઓના કર્ણેશુ કાનમાં છિદ્રમેકમ પશ્યતી, એક છિદ્ર જોયું, કાનમાં એક છિદ્ર કાણું જોયું. પેજ નંબર 69 ઉપર છેલ્લી 2 લીટી ભાષાંતર આ પ્રમાણે થયું, જોઈ લ્યો એકવાર. મંત્રીઓ તે પુતળીઓને લઈને ઘરે આવ્યો. ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ અને ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખની ઉપેક્ષા કરીને બધા જ દૈનિક કાર્યોને છોડીને તે પુતળીઓની સૂક્ષ્મ રીતે પરીક્ષા કરવા લાગ્યો. ત્યારે તેણે પુતળીઓના કાનમાં એક છિદ્ર જોયું. પુતળીઓના કાનમાં એક છિદ્ર એટલે કાણું જોયું. કથમ ઇદમ છિદ્રમિતિ, ઇદમ છિદ્રમ, આ છિદ્ર કિમર્થમ, શા માટે છે? ઇતિ ચિંત્યન, એમ વિચારતો, તસ્ય મનસી, તેના મનમાં, એકસ્માત એક વિચારાત, આ એક જ વિચાર ઉત્પન્ન થતો હતો. આ છિદ્ર શા માટે છે એમ વિચારતો તેના મનમાં આ એક જ વિચાર ઉત્પન્ન થતો હતો. તમ અનુસરંતો, તેને અનુસરીને, પુતલિકા નામ કરણે, પુતળીઓના કાનમાં એક સલાકામ પ્રાક્ષિપત, એક સળી નાખી. સલાકા એટલે સળી, બરાબર? સળી એટલે આપણે દોરો પણ કહી શકીએ, જાડો દોરો, જે આમ રાખો તો કડક રહી શકે એવો. સલાકાનો અર્થ સળી થાય. આપણે સળી વાત કરીએ તો મૂવેબલ સળી છે, જે રીતે રાખી વાળી વળવી શકે એવી. તેને અનુસરતા
પૂતળીઓના કાનમાં તેણે એક સળી નાખી. સર્વાસુ પુતલિકાયામ પ્રક્ષિપ્યામ, બધી જ પૂતળીઓમાં નાખેલી શલાકાયામ સળીઓથી. પરિણામ ત્રયમ પ્રાપ્તમ, 3 પરિણામ પ્રાપ્ત થયા. એકસ્યા પુતલિકા કર્ણે પ્રક્ષિપ્તા, એક પૂતળીના કાનમાં લાખેલો શલાકા દોરો અથવા સળી અપરસ્માત કર્ણાત, બીજા કાનમાંથી બહિર્નિર્ગતા, બહાર નીકળી ગયો. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. દ્વિતીયા પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા, બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખાત બહિર્નિર્ગતા, મુખમાંથી બહાર નીકળી. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તૃતીયા ત્રીજી પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા, ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી ઉદરમ ગતા, પેટમાં ગઈ. ન પુનઃ બહિર સમાગતા, ફરી બહાર આવી નહીં. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, ફરી બહાર આવી નહીં. આખો ફકરો થયો. આ જ પેજ ઉપર, પેજ નંબર 70 ઉપરનું આટલું લઉં છું ફરીથી પાછું. આ છિદ્ર શા માટે છે એમ વિચારતો તેના મનમાં આ એક જ વિચાર ઉત્પન્ન થતો હતો. તેને અનુસરતા તેણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. બધી જ પૂતળીઓમાં નાખેલી સળીથી 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી ગઈ. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, ફરી બહાર આવી નહીં. બરાબર? આવી રીતના આખો ફકરો થયો. પ્રશ્ન આપણને ગદ્યાર્થ ગ્રહણમાં પૂછે કે મંત્રી પુતલિકામ સ્વીકૃત્ય કુત્ર આગચ્છત. શું આવે જવાબ? ગૃહમ, ઘરે આવ્યો. બરાબર? પ્રશ્ન એમ પૂછાય, મંત્રી કેન પ્રકારેણ પુતલિકામ પરીક્ષ્યતે? તો જવાબ એટલો જ આવે, સૂક્ષ્મેક્ષિકયા, સૂક્ષ્મ રીતે પરીક્ષા કરવા લાગ્યો. મંત્રી પુતલિયાયામ કર્ણે કિમ પશ્યતિ? તો લખવાનું છિદ્રમેકમ પશ્યતિ. પ્રશ્ન એમ પૂછાય કે પ્રશ્ન આપણને એવો આવે કે પુતલિકા નામ પરીક્ષાર્થમ કિમ કારણમ પ્રયુક્તમ? પૂતળીઓની પરીક્ષા માટે શું કારણ યોજ્યું? તો શલાકા, સળી નાખી. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્યા શલાકાયામ કતિ પરિણામમ પ્રાપ્તમ? તો લખવાનું ત્રયઃ પરિણામમ પ્રાપ્તમ. પ્રશ્ન એમ પૂછાય, એકસ્યા પુતલિકા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા કસ્માત બહિર્નિર્ગતા? તો લખવાનું અપરસ્માત કર્ણાત બહિર્નિર્ગતા. દ્વિતીયા પુતલિકા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા કસ્માત બહિર્નિર્ગતા? તો મુખાત. તૃતીયા પુતલિકા કર્ણે પ્રક્ષિપ્તા કુત્ર ગતા? તો કહેવાનું ઉદરમ ગતા. ન પુનઃ બહિ સમાગતા. એ લખો તો ચાલે, પણ ન લખો તો પણ સાચું પડે. આવી રીતના આખો ફકરો થયો. મંત્રીએ ઘરે આવી બધા દૈનિક કાર્યો છોડી દીધા. પહેલું કામ આ પૂતળીઓને પરીક્ષાનું. એકવાર આ કામ થઈ ગયા પછી 3 દી કેવી નિરાયત, એકદમ ખુશ રહે કે ના કામ પતી ગયું જ. રાજાએ આપણને ચીંધેલું હતું એ નિરાયતે રજા ભોગવીએ હવે. એમ પેલા કામ કરી લેવાય, પછી સુખ. સમજી ગયા? એમ. અનેન પ્રસન્ન મંત્રી, આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંતો ભૂતવા,
ચિંતા રહિત થઈને, ચિંતા વગરનો બની ગયો કારણ કે કામ પતી ગયું. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત થઈને દિવસમ યાપયતી, દિવસ વિતાવે છે. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત થયેલો મંત્રી દિવસ વિતાવે છે. તૃતીય દિવસે, ત્રીજા દિવસે, ત્રીજો દિવસ કીધો તો એટલે ત્રીજા દિવસે જ લઈ ગયો હતો, નકર તે દી 2-4 કલાકમાં કામ પતી ગયું હતું. તો એમ નહીં કાલો બીજે દીએ જાય, જે દી સબમિટ કરવાનું હતું તે દી જ સબમિટ કર્યું. બરાબર? એટલે રજા ભોગવી, માની લો કે થઈ ગયું, બીજે દીએ રાજાને જઈને બતાવે કે રાજા થઈ ગયું, કાલે જ રાતે કરી નાખ્યું, હાલ્યો, તો રાજા બીજું કામ સોંપી દે. એના કરતા 2 દિનો નિરાયતે રજા ભોગવીએ, પછી જઈ સબમિટ કરવાનું હોય તો અહીં જાય. જો મંત્રીએ ત્રીજા દિવસે રાજસભાના ઉપસ્થાય, રાજસભામાં ઉપસ્થિત થઈને પુતલિકા પ્રદર્શ્ય, પૂતળીઓ બતાવીને ક્રમશઃ મૂલ્ય વિજ્ઞાપયતી, ક્રમશઃ મૂલ્ય જણાવ્યું. તમ મૂલ્યમ, તે મૂલ્યનું, વણિકે સર્વથા અન્વમોદયત, બધી રીતે અન્વમોદયત સમર્થન આપ્યું. ત્રીજા દિવસે તેણે રાજસભામાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવી અને ક્રમશઃ મૂલ્ય જણાવ્યું. તે મૂલ્યનું વણિકે બધી રીતે સમર્થન આપ્યું. રાજાએ પૂતળી બતાવી રાજાની સામે, રાજા આ 1 રૂપિયાવાળી, આ બીજી 1000 વાળી અને આ લાખ રૂપિયાવાળી. મંત્રીએ સમર્થન આપ્યું કે ના બરાબર છે. તત આશ્ચર્યચકિત નૃપ, પછી આશ્ચર્યચકિત થયેલા રાજાએ મૂલ્ય ભેદસ્ય કારણમ પૃચ્છતી, મૂલ્યના ભેદનું કારણ પૂછ્યું. ત્યારે આશ્ચર્યચકિત થયેલા રાજાએ મૂલ્યના ભેદનું કારણ પૂછ્યું. કારણમ વિજ્ઞાપયન, કારણ જણાવીને, કારણ જણાવતા વણિક અકથયતી, વણિકે કથયતી એટલે કહ્યું. કારણ જણાવતા વણિકે કહ્યું, હે નૃપ, હે રાજા, મયા પ્રથમ્યા પુતલિકાયા મૂલ્યમ, મેં પ્રથમ પુતળીઓનું મૂલ્ય રૂપ્યક માત્રકમ કથિકમ, 1 રૂપિયો કહ્યું હતું. યતો હિ, કેમ કે એતસ્યા કરણે પ્રક્ષિપ્તા સલાકા, આના કાનમાં નાખેલી સળી, દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છતી, બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. હે રાજા, મેં પહેલી પુત્રીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો કહ્યું હતું, કારણ કે આના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. હવે આનો ઉપદેશ. યહ જન, જે માણસ હિતકરમ વચનમ, હિતકારક વચનને એક કર્ણેન શૃણોતી, 1 કાનથી સાંભળે છે, અને અપરસ્માત કર્ણાત, બીજા કાનમાંથી બહિર્નિષ્કાસ્યતી, બહાર કાઢી નાખે છે, તસ્ય મૂલ્યમ રૂપ્યક માત્રકમ ભવતી, તેનું મૂલ્ય માત્ર 1 રૂપિયો હોય છે. જે માણસ હિતકારી વચનને 1 કાનથી સાંભળે છે, બીજા કાનથી કાઢી નાખે છે, તેવા માણસનું મૂલ્ય માત્ર 1 રૂપિયો હોય છે. કોઈ આપણને સાચી સલાહ આપી હોય, મમ્મી પપ્પા શિક્ષક, એને જે સાચી સલાહ આપી હોય એ 1 કાનેથી સાંભળી બીજા કાને હા હા કરી દે, પણ એનો અમલ ન કરે, એવા છોકરાનું, એવા વ્યક્તિનું મૂલ્ય માત્ર 1 રૂપિયો છે. 1 રૂપિયાનું કાંઈ આવે નહીં. દ્વિતીય પુતલિકાયા મૂલ્યમ, બીજી પુતળીઓનું મૂલ્ય સહસ્ત્ર રૂપિયા માત્રકમ, માત્ર 1000 રૂપિયા કથિતમ કહ્યું હતું. યતો હિ, કેમ કે એતસ્ય કર્ણે પ્રક્ષિપ્તા સલાકા, આના કાનમાં નાખેલી સળી મુખાત નિર્ગચ્છતી, બહાર, મુખમાંથી બહાર નીકળી જાય છે. બીજી પુત્રીનું મૂલ્ય 1000 રૂપિયા કહ્યું હતું, કેમ કે તેના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી જાય છે. એક માણસ હિતકરમ વચનમ, હિતકારી વચનને કર્ણાભ્યામ શૃણોતી, બંને કાનેથી સાંભળીને
તદંતર ત્યારબાદ અસૌ તે તદહિતકરમ વચનમ, તે હિતકારી વચન પરેભ્યો ઉપદિશ્યતિ, બીજાને ઉપદેશ આપે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, તેમાં પોતે પ્રવૃત્ત થતો નથી. એતાદ્રશસ્ય જનસ્ય મૂલ્યમ, એવા માણસનું મૂલ્ય સહસ્ર રૂપિયા માત્રકમ ભવતી, માત્ર 1000 રૂપિયા હોય છે. બીજી પુતળીનું મૂલ્ય મેં 1000 રૂપિયા કહ્યું હતું, કારણ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી જાય છે. એક માણસ હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે, કોઈ તેનો અમલ નથી કરતો, પણ ઈ બીજાને કહી દે આમ કરવું જોઈએ, આમ કરો ને તો આમ થાય. આવા વ્યક્તિનું મૂલ્ય 1000 રૂપિયા હોય છે. છેલ્લો ફકરો, તૃતીયા પુતલિકાયા મૂલ્ય, ત્રીજી પુતળીનું મૂલ્ય લક્ષ્ય રૂપિયમ કથિતમ, 1,00,000 રૂપિયા કહ્યું હતું. યતોહિ, કેમ કે એતસ્ય કર્ણે પ્રક્ષિપ્તા સલાકા, એતસ્ય એટલે આના, કર્ણે કાનમાં, પ્રક્ષિપ્તા નાખેલી સલાકા સળી, આના કાનમાં નાખેલી સળી, ઉદરમ ગતા પેટમાં ગઈ, ન પ્રત્યાવર્તે તે પાછી આવી નહીં. ત્રીજી પુતળીનું મૂલ્ય મેં 1,00,000 રૂપિયા કહ્યું હતું, કારણ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, ફરી બહાર આવી નહીં. હવે એનો મોરલ, એનો ઉપદેશ છે, યહ જન હિતકરમ વચનમ, જે માણસ હિતકારી વચનને કર્ણાભ્યામ શૃણોતી, બંને કાનેથી સાંભળે છે, તદંતર ત્યારબાદ અસૌ તે તદહિતકરમ વચનમ, તે હિતકારી વચનને સ્વમનથી સ્થાપિતવા, પોતાના મનમાં સ્થાપિત કરીને, સ્વજીવને પોતાના જીવનમાં, યથા પ્રસંગમ સમય પ્રમાણે, તત્પરિપાલયતી તેનું પાલન કરે છે. એતાદ્રશસ્ય જનસ્ય મૂલ્ય, આવા માણસનું મૂલ્ય અધિકમ સ્યાદ વધારે હોય છે. ઇતિ વિચાર્ય, આમ વિચારીને, અસ્ય મૂલ્યમ આનું મૂલ્ય લક્ષ્ય રૂપ્યકાત્મકમ, 1,00,000 રૂપિયા મેં નિર્ધારિતમ અસ્તિ નક્કી કરેલું છે. આવા માણસનું મૂલ્ય વધારે હોય છે. આમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા મેં નક્કી કરેલું છે. ત્રીજી પુતળીના કાનમાં નાખેલો દોરો પેટમાં જતો રહ્યો, ક્યાંયથી બહાર ન આવ્યો. આનો મતલબ શું? તો કે જે માણસ હિતકારી વચનને 2 કાનેથી સાંભળે છે, પોતાના મનમાં ઈ વિચાર, ઈ વાત, ઈ સલાહને મનમાં સ્થિર બનાવી લે છે, અને જ્યારે સમય આવે ત્યારે પોતાના જીવનમાં ઈ સમય પ્રમાણે તેનું પાલન કરે છે. આવા વ્યક્તિનું મૂલ્ય વધારે હોય છે. આથી મેં આનું મૂલ્ય 1,00,000 રૂપિયા નક્કી કરેલું છે. છેલ્લી લીટી, સમાનામ પુતલિકાનામ, સમાન પુતળીઓના અસમાને મૂલ્યે, જુદા જુદા મૂલ્યમાં, ઈદમ આ તાત્વિક ચિંતનમ, આ તાત્વિક ચિંતન નિહિતમ અસ્તિ છુપાયેલું છે. સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ એક તાત્વિક ચિંતન છુપાયેલું છે. તો આ ત્રણેય પુતળીઓ દ્વારા આપણને બોધ આપવામાં આવ્યો છે કે કોઈ સલાહ આપે, માતા પિતા અને ગુરુ કે આપણા શિક્ષક જે આપણને સલાહ આપે છે, આપણા હિત માટે હોય છે, હંમેશા એનું પાલન કરવું જોઈએ. એ વાતને 1,00,000 રૂપિયાની ગણી ગાંઠ બાંધી લેવાની, એનો મતલબ મનમાં સ્થિર કરી લેવાની, પછી જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. એમ આ કથાનો ઉપદેશ છે. અહીં સુધી રાખીએ. ફરી નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળશું. ત્યાં સુધી દરેકને મારા જય સ્વામિનારાયણ.